સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી। ભાવનગરમાં છેલ્લા 2-3 દિવસની રાહત બાદ ફરી એકવાર ગરમીનો પારો ઊંચકાયો। તાપમાન 38 થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા। ભેજનું પ્રમાણ 38% અને પવનની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક રહી। લૂથી બચવા માટે તબીબી નિષ્ણાંતોએ સૂચનો આપ્યા। લીંબુ શરબત, છાશ, નાળિયેરનું પાણી પીવાની સલાહ આપવામાં આવી। છેલ્લા 5 દિવસના આંકડા જોઈએ તો 10 એપ્રિલે મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી અને 11 એપ્રિલે 39 ડિગ્રી અને 12 એપ્રિલે 37.1 ડિગ્રી નોંધાયું। ગાંધીનગર એસટી ડેપોની સફળતા। એસી બસો દ્વારા દૈનિક 500 ટ્રીપ, વાર્ષિક 1.5 કરોડ કિલોમીટરની સફર। ભાવનગરમાં છેલ્લા 2-3 દિવસની રાહત બાદ ફરી એકવાર ગરમીનો પારો ઊંચકાયો છે। હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે। તાપમાનનો પારો 1.1 ડિગ્રી વધીને 38.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો। સવારથી જ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું। તાપમાન 38 થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે। હવામાન વિભાગના આંકડા મુજબ 13 એપ્રિલે મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.3 ડિગ્રી નોંધાયું હતું। ભેજનું પ્રમાણ 38% અને પવનની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી। બીજી તરફ વાત કરીએ તો લૂથી બચવા માટે તબીબી નિષ્ણાંતોએ સૂચનો આપ્યા છે। સીધા સૂર્યપ્રકાશથી બચવું જોઈએ। વારંવાર પાણી પીવું જરૂરી છે। લીંબુ શરબત, છાશ, નાળિયેરનું પાણી પીવાની સલાહ અપાઈ છે। ખાંડ, મીઠાનું દ્રાવણ અને ORS પણ પુષ્કળ પ્રમાણમાં લેવા જોઈએ। શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ। છેલ્લા 5 દિવસના આંકડા જોઈએ તો 10 એપ્રિલે મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી હતું। 11 એપ્રિલે 39 ડિગ્રી અને 12 એપ્રિલે 37.1 ડિગ્રી નોંધાયું હતું। આ દરમિયાન ભેજનું પ્રમાણ 24 થી 54% વચ્ચે રહ્યું છે। પવનની ઝડપ 8 થી 30 કિલોમીટર પ્રતિ કલાક સુધીની નોંધાઈ હતી। ગાંધીનગર એસટી ડેપો દ્વારા મુસાફરોને વધુ સારી સેવા પૂરી પાડવામાં આવી રહી છે। ડેપો પાસે હાલમાં 80 થી વધુ બસો છે। આ બસો દ્વારા રોજની 500 થી વધુ ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે। ડેપો મુખ્યત્વે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે શહેરી બસ સેવા પૂરી પાડે છે। અસહ્ય ગરમી પડતી હોય છે, જેને લઈને વીજ માંગમાં પણ વધારો થાય છે। ગરમીના પગલે એસી, કુલર, પંખા સહિતનો વપરાશ વધે છે। સાથે સાથે વેપારીઓ દ્વારા વસ્તુઓ ઠંડી રાખવા માટે ડીપ ફ્રીજ, બરફ બનાવવા માટે મશીનો તેમજ બાગ બગીચા, રસ્તામાં પાણીનો છંટકાવ કરીને ઠંડક મેળવવા માટે લોકો પ્રયાસ કરતા હોય છે। દર વર્ષે ઉનાળામાં 30 થી 40 મેગાવોટની માંગ વધુ રહે છે। એમપી સહિત રાજ્યમાં વાદળો હટી જતા વરસાદે વિરામ લીધો છે, જેના કારણે ઠંડા તેમજ આગામી 24 કલાક ગરમીમાં રાહત રહેશે। આગામી 15મી એપ્રિલથી પારો 41 ડિગ્રીથી વધુ રહેવાની વકી છે। જામનગર શહેરમાં છેલ્લા 2 દિવસથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। મહત્તમ તાપમાન 4.5 ડિગ્રી જેટલું નીચે આવ્યું છે। મહત્તમ તાપમાન વધુ 1.5 ડિગ્રી ઘટીને 34.5 ડિગ્રી નોંધાયું છે। લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રીનો વધારો થયો છે અને તે 24 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। ગીર પંથકની વિશ્વવિખ્યાત કેસર કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। એક દિવસમાં 4000 બોક્સ કેરીની આવક થઈ છે। જોકે ગીર પંથકના મુખ્ય વિસ્તારો તાલાળા, સાસણ, મેદરણા અને વંથલીમાં માત્ર 25% આવરણ જોવા મળ્યું છે। બંગાળની ખાડી સક્રિય થશે તો મે મહિનાના પ્રથમ અઠવાડિયાથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, નહીતર બીજા અઠવાડિયાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। 30 એપ્રિલ સુધી હીટવેવ જોવા મળી શકે છે અને 41 થી 45 ડિગ્રી સુધી તાપમાનનો પારો જઈ શકે છે। સરસ્વતી તાલુકાના
ચારુપ ગામના મલારપુરાના ખેડૂત અનુપજી ઠાકોર છેલ્લા 3 વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વર્ષ 2011માં આત્મા યોજના સાથે જોડાયા હતા. ત્યારથી ઘઉં અને રચકાની ખેતીમાં રાસાયણિક પદ્ધતિ છોડીને પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી છે. અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે ગુજરાતમાં આ સમયે પવન રહેવાની શક્યતાઓ છે. 15 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવશે. 22 એપ્રિલ સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં ભારે પવન સાથે વરસાદી છાંટા રહેશે. 26 એપ્રિલ પછી આકરી ગરમી રહેશે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી પાર કરવાની શક્યતાઓ છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.